બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના કોકરોલ ખાતે આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી બેરણા રોડ ઉપર આવેલ મોદી ગ્રાઉન્ડ પર આંતરરાષ્ટ્રીય વક્તા સંત પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામીની ઉપસ્થિતિમાં 4 દિવસીય માનવ ઉત્કર્ષ મહોત્સવ યોજાશે। મહોત્સવમાં એક સાથે 20,000 ભક્તો કથાનો લાભ લઈ શકશે, જેને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આ અંગે હિંમતનગરના કાંકરોલ ખાતે આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી મંગલ પુરુષ દાસ સ્વામી કૌશલ મુનિદાસ સ્વામીએ જણાવ્યું હતું કે હિંમતનગરના કાંકરોલ પાસે આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા સમગ્ર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પ્રજાજનો માટે માનવ ઉત્કર્ષ મહોત્સવ અંતર્ગત માય લાઈફ હેપી લાઈફ વિષય પર અદ્ભુત પારાયણનું આયોજન 8 થી 11 મે સુધી 4 દિવસ કરવામાં આવ્યું છે। આ કથા 4 દિવસ રાત્રે 8 થી 10:30 કલાક સુધી યોજાશે, જેમાં બીએપીએસ સંસ્થાના વિદ્વાન અને આંતરરાષ્ટ્રીય વક્તા સંત પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામીના વક્તવ્યને લાભ પ્રાપ્ત થશે। મોદી ગ્રાઉન્ડમાં થનાર આ મહોત્સવમાં 20,000 થી વધુ ભાવિ ભક્તો ખુરશીમાં બેસી કથા વાર્તાનો લાભ પ્રાપ્ત કરી શકે તેવું આયોજન કરવામાં આવેલ છે। આ મહોત્સવના વિવિધ આકર્ષણોમાં જીવનના મૂલ્યોનું માર્ગદર્શન આપતું પ્રેરક પ્રદર્શન, બાળક દ્વારા વ્યસન મુક્તિ અભિયાન, બુક સ્ટોલ, પ્રેમવતી ઉપહાર ગૃહની સાથે વિશાળ પાર્કિંગ, ઠંડા પાણીની વ્યવસ્થા તેમજ વિશાળ LED સ્ક્રીન પર પારાયણનો લાભ પ્રાપ્ત થશે, જેને લઈને મોદી ગ્રાઉન્ડ પર મંડપ સહિતની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। કાંકરોલ સ્વામિનારાયણ મંદિરમાં 10 મેના રોજ સવારે 9:30 થી 11:30 કલાક સુધી યુવા પેઢીના ઘડતર માટે પરમેનન્ટ પર્સનાલિટી વિષય હેઠળ પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી દ્વારા વિશિષ્ટ માર્ગદર્શન પ્રાપ્ત થનાર છે। જ્યારે 11 મેના રોજ હિંમતનગર શહેરના મહાનુભાવોની વિશિષ્ટ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવેલ છે। આ સમગ્ર મહોત્સવની સફળતાપૂર્વક આયોજન કરવા 20 થી વધુ વિભાગોમાં કુલ 700 થી વધુ સ્વયંસેવકો સેવા આપશે। જીલરાવલ ZSTV સાબરકાંઠા। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શ્રી અમર રામચંદ્ર ભગવાનની જય, રાધા કૃષ્ણ ભગવાનની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય। આપણા અહોભાગ્ય છે કે આપણા ઘર આંગણે એક સુંદર આપણે જેની વાટ જોઈએ છે, આપણે જેનું જતન કરવા માટે રાત દિવસ આપણે દાખલો કરીએ છીએ। આપણે દરેકને એક અપેક્ષા પણ છે કે આપણી ભવિષ્યની પેઢી સારી થાય, આપણી ભવિષ્યની પેઢી સારી સંસ્કારી થાય, આપણી ભવિષ્યની પેઢી માતા પિતાનો આદર કરતી થાય। તો એના માટેનું દરેક માતા પિતા, દરેક વાલીઓ, દરેકને સમાજની અંદર આ એક અપેક્ષા છે। તો એ અપેક્ષાને પૂર્ણ કરવા માટે આપણા જ આંગણે, આપણા જ વિસ્તારના, આપણી જ ભૂમિ ઉપર જન્મેલા એવા અપૂર્વ મુનિ સ્વામી પધારવાના છે। આજે અપૂર્વ મુનિ સ્વામીને આપણા સાબરકાંઠાની અંદરથી નહીં પણ દેશ પ્રદેશમાં બધા જ જાણે છે કે એવા સારા એક મોટિવેશન સ્પીકર છે, સાથે સાથે આપણા ઘર પરિવારની અંદર સારું માર્ગદર્શન આપવા માટે એક માનવ ઉત્કર્ષ મહોત્સવ લઈને અહીં પધાર્યા છે। તો 4 દિવસનો સુંદર ઉત્સવ છે મોદી ગ્રાઉન્ડની અંદર। 8, 9, 10 અને 11 મે દરમિયાન ભવ્ય અને દિવ્ય આપણા પરિવારની અંદર સુખ શાંતિ થાય, આપણા બાળકોની અંદર સારા સંસ્કારો આવે, આપણી ભવિષ્યની પેઢી સારી થાય, એના માટેનું સુંદર માર્ગદર્શન આપવા માટે પધારવાના છે। મોદી ગ્રાઉન્ડની અંદર બહુ સુંદર વ્યવસ્થા કરી છે, 20,000 માણસ બેસી શકે એવી ખુરશીની અંદર સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યાં બધી પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે, બાથરૂમની વ્યવસ્થા કરવામાં આવી છે, સાથે સાથે ઉપહાર એટલે ખાવા પીવાના પણ સરસ સ્ટોલ ત્યાં મૂકવામાં આવ્યા છે। સુંદર પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે, વ્યસન મુક્તિ પ્રદર્શન, ભવિષ્યની પેઢીને માતા પિતાનો આદર કેવી રીતે કરવો એનું પણ સુંદર પ્રદર્શન ત્યાં ઊભું કરવામાં આવ્યું છે। તો મારી ખાસ સાબરકાંઠાના તમામ ભાવિક જનતાને વિનંતી છે કે આનો લાભ લેવા માટે દર સાંજે એટલે રોજ સાંજે 8:30 થી 10:30 દરમિયાન આ પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી આપણને આવો લાભ આપવાના છે। તો ખાસ પધારવા મારી નમ્ર વિનંતી છે। જય શ્રી રામ, જય શ્રી સ્વામિનારાયણ। મારું નામ કૌશલ